નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો 7 મહિનામાં 41 ભારતીયોના મોત, સુરક્ષામાં ચૂક માટે જવાબદાર કોણ? દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસનો મોટો સવાલ। દિલ્હી બ્લાસ્ટના દોષિતોને છોડીશું નહીં, ઉચ્ચ સ્તરીય બેઠક પછી ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન। ત્યારબાદ મિત્રો ફરીદાબાદમાં ફરી મોટી માત્રામાં મળ્યા વિસ્ફોટક, 2 યુવકની ધરપકડ કરવામાં આવી, તપાસનો ધમધમાટ શરૂ। દિલ્હી બ્લાસ્ટને લઈ પ્રેમાનંદ મહારાજની પરિક્રમા સ્થગિત કરવામાં આવી, ભક્તો સવારે નહીં કરી શકે દર્શન। દિલ્હી બ્લાસ્ટમાં લાલ કિલ્લા નજીક ધડાકો એટલો શક્તિશાળી હતો કે એક મૃતદેહ વૃક્ષ પર લટકતો હતો। તમિલનાડુમાં પણ મોટી દુર્ઘટના સામે આવી, ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પલટી ખાઈ જતા એક બાદ એક થયા બ્લાસ્ટ। ત્યારબાદ મિત્રો દિલ્હી બ્લાસ્ટ અંગે મોટો નિર્ણય, કેસની તપાસ શરૂ, NIA ને સોંપાઈ, કાશ્મીરથી 3ની અટકાયત કરવામાં આવી। નિઠારી હત્યાકાંડમાં 19 વર્ષથી કેદ સુરેન્દ્રનગર કોલી મુક્ત, સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક છોડી દેવાનો પણ આદેશ। ત્યારબાદ દિલ્હી બ્લાસ્ટ અંગે લાલ કિલ્લો 3 દિવસ માટે બંધ, કોલકાતામાં ભારત સાઉથ આફ્રિકા મેચ અંગે મોટો નિર્ણય। દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને છોડીશું નહીં, હું આખી રાત એજન્સીઓના સંપર્કમાં હતો, ભૂતાનથી PM નરેન્દ્ર મોદીની મોટી પ્રતિક્રિયા સામે આવી। દિલ્હીમાં AQI 425 પહોંચતા ગ્રેપ 3 લાગુ, શ્વાસ લેવો પણ મુશ્કેલ, શાળા કોલેજો બંધ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો બિહારમાં કોને મળશે જનતાના આશીર્વાદ? બીજા તબક્કામાં બમ્પર વોટિંગથી રેકોર્ડ સર્જાયો, બીજા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 67% વધુ મતદાન થયું। તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનો ભેળસેળ વાળું ઘી વપરાયું, SITના રિપોર્ટમાં મોટો ખુલાસો। હરિયાણામાં 2900 કિલો વિસ્ફોટક સાથે 3 ડોક્ટરો સહિત 8ની ધરપકડ, દિલ્હીથી માત્ર 30 કિમી દૂર ફરીદાબાદમાં વિસ્ફોટકોનું ગોદામ ઝડપાયું। નવસારીમાં ASMCની ટીમ પર ગોળીબાર થયો, હોટલમાં રેડ દરમિયાન ઘર્ષણ જોવા મળ્યું, 4ની ધરપકડ, 1ને પગમાં ગોળી વાગી। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા, ગુજરાતમાં 2.17 કરોડથી વધુ નાગરિકોનું મેપિંગ, 3.90 કરોડ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું। કપડવંજ પાસે ગમખાર અકસ્માત જોવા મળ્યો, પિકઅપ વાન પલટી ખાઈ જતા 2 શ્રમિકોના મોત, 15 ઇજાગ્રસ્ત જોવા મળ્યા। દિલ્હી બ્લાસ્ટના ભડકા જોવા મળ્યા, સમગ્ર ગુજરાત હાઈ એલર્ટ પર, રાજ્યભરમાં ઠેર ઠેર નાકાબંધી અને સઘન ચેકિંગ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં શરમજનક ઘટના સામે આવી, ડિલિવરી બોયે 13 વર્ષીય સગીરાને ફસાવી આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ કરવામાં પણ આવી। ત્યારબાદ મિત્રો ગુજરાત ઠંડુગાર જોવા મળ્યું, દાહોદ 11.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર, અમદાવાદમાં પારો 15 ડિગ્રી સ્થિર। મગફળીનો મોટા પાયે પાક અને માંગ પણ ઓછી, છતાં સિંગતેલનો ડબ્બો 2500 ને પાર। ગુજરાત સરકારે સ્કૂલોના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેની કરિયર કોર્નર યોજના પણ બંધ કરી। પ્રથમ દિવસે 20 ખેડૂત પાસેથી પ્રતિ મણ ₹1462 લેખે 800 મણથી વધુ મગફળીની ખરીદી કરવામાં આવી। ત્યારબાદ મિત્રો હળવદ માર્કેટ યાર્ડમાં હરાજી પહેલા 400 મણ કપાસ બળીને ખાક થઈ ગયો, ખેડૂતોને નુકસાનનું વળતર તાત્કાલિક ચૂકવી દેવામાં આવશે। ગુજરાતમાંથી પકડાયેલા આતંકવાદીઓના ટાર્ગેટમાં દિલ્હીનું આઝાદ મેદાન પણ હતું, પૂછપરછમાં મોટો ખુલાસો થયો। સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવતા પોલીસ પર ટોળાનો પથ્થરમારો જોવા મળ્યો। અમદાવાદ સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો કર્યો પર્દાફાશ, નાઇજીરિયન સહિત 6 લોકોની ધરપકડ। ત્યારબાદ મિત્રો રાજકોટ શિક્ષણ સમિતિના 570 શિક્ષકોને BLOની ફરજ સોંપાઈ, શિક્ષણ પર ગંભીર અસર જોવા મળશે। 10 લાખના છેતરપિંડી કેસમાં મહિલાની આગોતરા જામીન અરજી રદ, મહારાષ્ટ્રના ડોક્ટરોને રિનોવેશન માટે 5 કરોડની લોન આપવાનું કહ્યું હતું।
ત્યારબાદ મિત્રો વડોદરામાં કટણ કાળજાના કંપાવી મૂકતો કિસ્સો સામે આવ્યો. 20 વર્ષથી માતા શોધતી હતી તે પુત્ર મળ્યો તો ખરા, પણ મૃત હાલતમાં મળ્યો. માતા પર આપ તૂટી પડ્યું. બિહારમાં એક્ઝિટ પોલ ફરી એનડીએને જ બહુમતી મળે તેવા અણસાર સામે આવ્યા. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. 16 વર્ષથી નાના બાળકો નહીં ચલાવી શકે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ. ઓસ્ટ્રેલિયામાં કાયદો તૈયાર કરવામાં આવ્યો. ત્યારબાદ મિત્રો પીએમ નરેન્દ્ર મોદી ભૂતાનની મુલાકાતે હાઇડ્રો પ્રોજેક્ટના ઉદ્ઘાટન. પવિત્ર પીપર હવા અવશેષોના દર્શન કરશે. તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં વિસ્ફોટક જોવા મળ્યો. હાઈકોર્ટ પાસે કારમાં મોટો ધડાકો થતા 12 લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત જોવા મળ્યા. તિરુપતિ મંદિરમાં પ્રસાદ કૌભાંડ સામે આવ્યું. 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ ચડતા રહ્યા. રૂપિયા 250 કરોડનું થયું હતું કૌભાંડ. 5 વર્ષમાં કેન્દ્રની સરકારી ઓફિસોનું ભંગાર વેચી દેતા 4100 કરોડની આવક થઈ. અમદાવાદમાં ઓવર સ્પીડના કારણે સર્જાઈ રહ્યા છે જોરદાર અકસ્માત. દરરોજ 20 થી વધુ લોકો હોસ્પિટલ થાય છે ભેગા. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ઈરાનમાં ભયંકર દુકાળ. ડેમમાં 10% પણ ઓછું પાણી. તહેરાન શહેર ખાલી કરવું પડે તેવી પણ નોબત આવી. હિંમતનગરમાં ઊંચા વ્યાજે રોકાણના નામે 1.44 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી. 36 રોકાણકારો પોન્જી સ્કીમનો ભોગ બન્યા. ત્યારબાદ મિત્રો ભાલ પ્રદેશના અસરગ્રસ્ત ખેડૂતોનો એક જ પુકાર. દેવો માફ કરો. સરકારી પેકેજ સામે ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો. કેરળમાં વંદે ભારત ટ્રેનમાં આરએસએસના ગીત ગવાતા વિવાદ જોવા મળ્યો. મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ. ત્યારબાદ મિત્રો 1 ડિસેમ્બરથી શિયાળુ સત્ર. વિપક્ષ સરનો મુદ્દો ઉઠાવશે સરકાર. સંસદમાં મહત્વના બિલો રજૂ કરવાની પણ તૈયારીમાં. તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાન શાંતિ નહીં ઈચ્છતું. ભારત જડબાતોડ જવાબ આપવા તૈયાર રહે. મોહન ભાગવતનું મોટું નિવેદન સામે આવ્યું. દેવામાંથી બહાર નીકળવાની લાલચ આપી બોડેલીના અનાજના વેપારી સાથે ટોળકીએ 30 લાખ રૂપિયાની ઠગાઈ કરી ફરાર. નાસિક નજીક ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત જોવા મળ્યો. 2 ગુજરાતીઓના પણ મોત, 4ને ઈજા. ત્યારબાદ મિત્રો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચાલુ કાર્યક્રમમાં ઊંઘતા ઝડપાયા. સોશિયલ મીડિયા પર તસવીર પણ વાયરલ. તો મિત્રો આ સાથે જ આ સમાચાર સમાપ્ત કરવામાં આવે છે. ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.